જટાધારીને મહાકાળીએ વિકરાળ રૂપ ધારણ કર્યું. નવનાથને સિદ્ધ 84 ની ગિરનાર મંડો ફળફળવા બાપ. જીભના લબરકા મારતી મારતી આમ નીકળી બાપ. કઈ જળ થળમાં વાસ તારો ખમા માતા દુનિયા મંદી ડોલવા તેની 33 કરોડ દેવતાઓ ભેગા થયા ત્યારે કોઈ અગ્નિની જ્વાળાઓ પ્રગટ થવા માંડી. બોલે હવે આની સામે જાય કોણ? જે આવે એ બધા બળે, જે આવે એ બધા બળે. એક જ ચરણ છે શું? શિવના ચરણમાં જાય બાપ અને ભગવાન શંકરના ચરણમાં બધા દેવતાઓ ગયા. હે ભોળાનાથ, હે બાપ, જ્યારે જ્યારે જગતની માલપા મુશ્કેલી આવી ને ત્યારે આ જગતની માલપા શિવે જ બધાનો ઉદ્ધાર કર્યો. સમુદ્ર મંથન થયું, ઝેર નીકળ્યું કે હવે દો આને. હારું હારું લક્ષ્મીજી નીકળ્યા હતા. વિષ્ણુ કે એ મને આપી દો. કૌસ્તુભ મણી નીકળ્યો, ઇન્દ્ર કે મને આપો. પારિજાત નામનું વૃક્ષ નીકળ્યો, ઇન્દ્ર કે બધું હારું હારું આપો મને. અને ઝેર નીકળ્યું કે હવે આ કોણ? ના હમી ન લઈ જાય, હરગમાં ઝેર થોડા લઈ જવાય. કાં કે બોલાવો ઓલાને. ભગવાન બહુ સમજવા જેવી કથા છે ને. નિજાર પંથની વાત છે. લગભગ મેં મહુવા બાપુની કથા ચાલુ હતી ને, મોરારી બાપુની, ત્યારે મોરારી બાપુ આ શબ્દો બોલ્યા છે કે એ જે પ્યાલા છે ને, પ્યાલા, આ ઝેરના પ્યાલા, એ અમૃતના પ્યાલા. પૂજ્ય બાપુના શબ્દો છે. મોરારી બાપુ બોલ્યા. હું બહુ ધ્યાન દઈને સાંભળ્યો હતો તે દી. દ્રૌપદીએ, પાર્વતીએ, બધા દેવતાઓ ભેગા થયા ને ત્યારે પાર્વતીને કીધું ભોળાનાથ ક્યાં છે એમ. એટલે એ તો ઘરનાને જ પૂછવું પડે ને. તમે ઘરે આવો ને એકલા આમ દરવાજે ખેતરપાળ હૂતો હોય તો તમે દરવાજો ઉઘાડો તો હું એમ કહું બેટા મારો દીકરીઓ ક્યાં છે? એ તો મારે તમને જ પૂછવું પડે ને. ડાયરેક્ટ મારા ઘરમાં તો ન જ જવાય ને કે મારો ભાઈ ક્યાં છે, કે મારો દીકરો ક્યાં છે. એટલે બધા દેવતાઓ ભેગા થઈ અને મા પાર્વતી આમ દ્વાર ઉપર ઊભા થાય ને ત્યાં આવ્યા. એ કે પ્રભુ ક્યાં છે? કે કામ શું છે એ કહો. ભવાનીને ખબર પડી ગઈ કે આ દેવતાઓ સ્વાર્થી છે. મારા ધણીને ભોળવી ભોળવી નકરું બધું ખરાબ ખરાબ વસ્તુ, ભૂતળા, એરું, પડકાન બધું અહીંયા દઈ જાય છે. એટલે એ હવે તો મારે જ ઊભું રહેવું છે, કોઈને માલપા આવવા નથી દેવાય. મારે સમાજ હાટું થઈને ઝેર પીવું પડે. માતાજી ના પાડે ને છતાંય પીવાની તૈયારી કરે. આખો કટોરો ભરીને આખો પ્યાલો ભરી ભગવાન શંકરે હાથમાં લીધો. અડધો પ્યાલો પીધો ને ત્યાં માતાજી હાથમાંથી પ્યાલો લઈ લીધો. હવે નહીં, માલપા ન ઉતરવા દીધો, ગળાએ રાખ્યો. નીલકંઠ કહેવાનો. પછી અડધો પ્યાલો ક્યાં ગયો? એ વખતે કાલ
મહુવાની કથામાં પૂજ્ય મોરારી બાપુ આ શબ્દો બોલ્યા હતા કે એ જે પ્યાલો વધ્યો ને એ કાંઈક મીરાએ પીધો અને કાંઈક નરસૈયાએ પીધો અને જગતના સાધુ સંતો હજી ઝેરના પ્યાલા પીતા આવ્યા છે ત્યારે હાલ નિંદાના પ્યાલા, ઈર્ષ્યાના પ્યાલા. એ રાણાજી ને કહેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે છે મનવાર ઝેર ને એ જ ઝેર ને જીરવા યાદ આવશે રે. આત્માને નો છે વાર રાણાજી એ જી રાણાજી ને કહેજો ફરી ઝેર મોકલે. મજા છે ઝેર પીવામાં, અમૃત પીવામાં તો કદાચ અમરપદ મળે, પણ કડવા ઘૂંટડા પીવામાં મજા છે. રોગ મટે કડવાટથી. આપણા નાના હોય ત્યારે આપણી માં બાળા ગોળી કડવી પાતા, ખબર ને બાપ? મીઠી દવા ન પાય, કડવી દવા પાય ને તો જ પેટના જીવડા મટે. આપણી માં પાતી. અને ઘણી વખત એવું હોય છે કે દીકરાને હારો કરવા હાટું થઈને ક્યારેક માને કડવી દવા પીવી પડે છે, તો જ પેટના ઈર્ષ્યાના કરીમડા મટે છે, તો જ માલપાની જીવાતું મટે છે. દ્રૌપદીનો નાતો જે છે નજીકનો નાતો, ધણી પણ માને છે, મારો કહેવાનો ભાવાર્થ મિત્ર પણ માને છે, ગુરુ પણ માને છે. આખા મહાભારતમાં તમે જુઓ અને દ્રૌપદીના જીવન ચરિત્રમાં જુઓ ને તો અંગત સંબંધ જેની હારે છે ભગવાન કૃષ્ણની હારે, એને 3 વખત જ યાદ કરે છે આખી જિંદગીમાં, 3 વખત. એ પણ વિકટ પરિસ્થિતિ આવી તારે. એક જ્યારે લાજ લૂંટાતી હોય ને તારે દ્રૌપદી કૃષ્ણને યાદ કરે છે. દુશાસન છોટલો પકડીને લાવે, દ્રૌપદી આમ ભરી સભાની માલપા ગંગાનો દીકરો દ્રોણ ગુરુ કૃપાચાર્ય જેની ધનુષ્યની દોરી કાન સુધી ખેંચે બાંધી, બ્રહ્માંડમાં કડાકો થાય એવો અર્જુન, બધા બેઠા હતા સભામાં. બધાની સામે આમ દ્રૌપદીએ નજર કરી. કોઈ દ્રૌપદીને બચાવવા ઊભું ન થયું. અને એ વખતે દ્રૌપદીએ વિચાર કર્યો કે હવે મારું કોઈ નથી, હવે મારો અંગત સંબંધ જેની હારે છે, મારો નજીકનો નાતો છે ને, લાવ એને એકવાર પોકાર કરું. અને એ વખતે દ્રૌપદીએ યાદ કર્યો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી નાથ
જ્યારે એવો સંઘર્ષ આમ થઈ જાય ને, આપણે ક્યાંય ના ન રહી ને ભાઈ. તો રામદેવ કથામાં અને સંતો અને મહાપુરુષો બતાવે છે કે આપણો માયલો ચારે કુરથી મૂંઝાતો હોય, આપણે કોઈને કાંઈ કહીએ કે એમ ન હોય, ન ઘરમાં કહેવાય ન બહાર કહેવાય, એ વખતે એક જ ચરણ છે, કાં તો મારા તમારા સદગુરુના ચરણમાં બેસી જાઓ અને કાં તો હરિચરણમાં બેસી જાઓ, હળવા થઈ જાઓ. બસ મારી પાસે બધો ઉભરો કાઢી નાખો. દ્રૌપદીએ નક્કી કર્યું મારું કોઈ નથી. અને વાત એ હાસી છે ને બાપ, જીવનું કોણ છે? તુલસી ઈચ્છ જીવ કો, તીન ઠોર વિશ્રામ, સંત સગો ગુરુ સગો, અંત સગો શ્રી રામ. હે ગોવિંદ, હે માધવ, હે કૃષ્ણ, એમ જ્યાં શબ્દો કીધા ને ત્યાં તો ભગવાન કૃષ્ણે તાકા ને તાકા ઉતાર્યા. પાંચાળીના પાંડવ જેની સુરતા સમળિયા નિશાન એવ જેની સુરતા કૃષ્ણની હારે હોય, જેની સુરતા રામની હારે હોય, જેની સુરતા રામાપીરની હારે જોડાઈ ગયેલી હોય, જેની સુરતા સદગુરુએ આપેલા શબ્દની હારે જોડાઈ જાય, તો સવારામ બાપો કહે કે સુરતા શબ્દને ભેટે તો તારો સાહેબ માલપા બોલે. નજીકનો નાતો છે. કૃષ્ણ એટલે શબ્દ, દ્રૌપદી એટલે સુરતા. જોડાણ થઈ જાય, નાતો બંધાઈ જાય. અને એને 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 ક્યારેક જ યાદ કરાય. વિકટ પરિસ્થિતિ દ્રૌપદીની હતી, લાજ લૂંટાતી હતી, ત્યારે યાદ કર્યો. અને એક જ્યારે સ્વયંવર રચાણો અને માછલીને વિધવાની હતી તારે યાદ કર્યું. સભાની માલપા આમ જોયું, બધા હતા કર્ણ વિધિ નાખે એમ હતો, તારે યાદ કર્યું. હે માધવ જલ્દી આવ, નકર હમણાં કર્ણ વિધિ નાખશે. અને ખરેખર કર્ણ માછલીને વિધિ નાખે, એ સૂર્યનો દીકરો છે. બીજા હોય ને અંજવાળા જ હોય, એમાં અંધારું ન હોય. ધનુષ બાણ હાથમાં લઈને આમ પલ્લાની વરપા પગ મૂકીને આમ નિશાન તાકે ત્યાં દ્રૌપદીએ કીધું માધવ. બોલે ના પાડી દે, સૂત દીકરો છે, આ દાસીનો દીકરો છે, કહી દે જલ્દી, નકર હમણાં આંખ વિંધાઈ જાય. બોલે આનો દોષ લાગશે, આનું અપમાન થાય, આ વીર યોદ્ધો છે. કૃષ્ણ કે બીજી માથાકૂટ ન કરી, હું કહું એટલું જ કહી. જો તું મને ભાઈબંધ ને સખા ને ગુરુ ને બ્રહ્મ માનતી હો તો
હું તારી બેનપણી છું. કૃષ્ણ કહે છે તારો સખા છું. પાંચાલી, હે દ્રૌપદી, તારું ભવિષ્ય મારે જોવાનું. એક સ્વયંવર વખતે યાદ કર્યો અને એક વનવાસનું પ્રકરણ હાલતું હતું. દુર્વાસા ઋષિ જ્યારે શિષ્યોને લઈને દ્રૌપદીના ઝૂંપડે આવ્યા, એ વખતે ઝૂંપડીમાં કાંઈ નહોતું, એક ભાજીનું પાંદડું. બરાબર દુર્વાસા ઋષિ દ્રૌપદીને ત્યાં આવે. મેં પહેલા કહ્યું છે ને, દ્રૌપદી મહામાયા છે. અહલ્યા, દ્રૌપદી, મંદોદરી, તારા, અહલ્યા, મંદોદરી, તારા, 5 સતીઓ છે. 5 છે ને? અહલ્યાજી સતી ગણાય, દ્રૌપદી સતી ગણાય, મંદોદરી સતી ગણાય, સીતાજી અને તારા, આ 5 સતીઓ છે. સીતાજી સતી છે અને આ કોઈના પત્ની નથી. દ્રૌપદી કોઈના રાણી નથી. સીતાજી રામના પત્ની નથી. ભવાની કોઈના પત્ની નથી. હું નથી કહેતો, આપણા સંતો અને મહાપુરુષો દેવી પુરાણમાં કથા બતાવે અને નવરાત્રિમાં માતાજી ગઈ પણ ગાય છે. હેતુ તો પાંડવ ઘેરે પ્રગટાણી રે માં, જ્યાં જો
ઘેરે પટરાણી, આ કોઈની પટરાણી નથી, પાંડવોના ઘરે પ્રગટ થઈ, રામના ઘરે પ્રગટાણી, શિવના ઘરે પ્રગટ થઈ. માયા ગમે તારે માં કરુણા ભરેલી હોય છે, અને ભાઈ માના હૃદયમાં કરુણા તો ગમે તારે પ્રગટ થાય. દીકરો સારું કામ કરે ને ત્યાં માને ઉભરા થાય. મારો જાજા સમયે છોકરાને ભાળે ત્યાં માને મારી પાસે કરુણા બસ પ્રગટ થઈ ગઈ, એ જગદંબા બની ગઈ. આપણી જનેતા હોય તોય ભલે, અને મહાકાળી હોય તોય ભલે, મારી પાસે પ્રેમનું ઝરણું ફૂટે. મારો બાપ આવ્યો, મારો બાપલ્યો આવ્યો, મારો દાદલ્યો આવ્યો, બસ આવા આવા શબ્દો માના મુખમાંથી નીકળી જાય એટલે સમજી લેવાનું કે આપણી માની મારી પાસે મહાકાળી પ્રગટ થઈ ગઈ. બસ એ જ જનેતા, એ જ જગદંબા. બોલે માતાજી કદાચ બોલે કે ન બોલે, બોલે આપણામાં શ્રદ્ધા હોય તો મૂર્તિ બોલે, કદાચ બોલે, એ બોલે કે ન બોલે, પણ આપણા ઘરે જીવતી જાગતી તો આપણી માં હોય ને, બસ એ કરુણા ભરી શબ્દ કહી દે કે આવ્યો મારા બાપ, મારો દાદલ્યો આવ્યો, મારો દીકરો આવ્યો, બેસ મારા બાપ વાહા હાથ ફેરવે, મારા તમારા ભવના રોગ મટી જાય છે. એટલે કહે છે કુપુત્રો જાયતી કચદપી કુમાતા ભવતી. બહુ સમજવા જેવી કથા છે. માં ગમે તારે, પરમાત્મા ગમે તારે પ્રગટ થાય, માં ગમે તારે પ્રગટ થાય. માનો કાંઈ જન્મ ન હોય, ભગવાનનો કાંઈ જન્મ ન હોય, બાપનો જન્મ ન હોય, માનો જન્મ ન હોય. મા બાપ તો હોય, આપણો જન્મ થાય, બાકી એ તો છે જ. દીકરાના જન્મ થાય, માના જન્મ ન થાય. જીવના જન્મ થાય, જગદીશના જન્મ ન થાય, એ તો પ્રગટ થાય.